તો જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં નિરસ મતદાન થઈ રહ્યું છે। 2 વાગ્યા સુધીમાં 25% જ મતદાન નોંધાયું। મતદાન મથક ખાલી જોવા મળ્યા। સાંજે મતદાન કરવા લોકો નીકળે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે। તો એક તરફ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે, પરંતુ બપોર સુધીમાં 25% મતદાન થયું હતું, જેના કારણે જે મતદારો છે તે આ વખતે મતદાન કરવામાં નિરસતા દાખવી રહ્યા છે તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। જે મતદાન મથકો છે તે ખાલી જોવા મળ્યા છે। સાંજે મતદાન કરવા માટે લોકો નીકળે તેવી પણ શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે। એક તરફ ઓછી ટકાવારીના કારણે તમામ રાજકીય પક્ષોની ચિંતા પણ વધી છે। ઉમેદવારોની ચિંતામાં પણ અત્યારે વધારો થયો છે, કારણ કે 2 વાગ્યા સુધીમાં માત્ર 25% મતદાન જ થયું છે। જૂનાગઢ મહાનગરપાલિકામાં મતદારો આ વખતે ઉત્સાહ નથી બતાવી રહ્યા અને મતદાન મથકો છે તે મોટાભાગના મતદાન મથકો અત્યારે ખાલી જોવા મળી રહ્યા છે। અને આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ આપણી સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, એક તરફ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે, પરંતુ બપોર સુધીમાં જે મતદારો છે તે નિરસ જોવા મળી રહ્યા હતા। અત્યારે હાલ શું સ્થિતિ છે, કારણ કે સાંજના સમયમાં વધુ મતદાન થાય તેવી પણ શક્યતાઓ હતી। શું હજુ પણ એ જ નિરસતા જોવા મળી રહી છે? મતદાન મથકો હજુ પણ ખાલી જોવા મળી રહ્યા છે? ચોક્કસથી વૈભવી, જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે અને બસ હવે એક જ કલાક છે તે બાકી છે। મતદાન માટેનો એક જ કલાક બાકી છે। 5 વાગ્યા સુધીની વાત કરવામાં આવે તો 37%ની આસપાસ છે તે મતદાન થયું છે, એટલે કે ખૂબ જ મંદ ગતિથી આ મતદાન પ્રક્રિયા છે તે જોવા મળી રહી છે। મતદારો છે તેઓ ક્યાંક ને ક્યાંક નિરુત્સાહ દેખાડી રહ્યા છે। આપણે હું સીધા જે દ્રશ્યો છે તે બતાવવા માંગીશ। હાલ જે આ મતદાન મથક છે, વોર્ડ નંબર 5 નું આ મતદાન મથક છે, પરંતુ જે કહી શકાય છે કે ઉમેદવારો ને ક્યાંક ને ક્યાંક મત દેવા માટે જે લોકો આવતા હોય છે, પરંતુ હાલ જે મતદાન બૂથ છે તે ખાલી જોવા મળી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક જે લોકો છે, મતદારો છે, તેમાં નિરુત્સાહ જોવા મળી રહી છે। વહેલી સવારથી જ 7 વાગ્યાથી જ મતદાન શરૂ થયું હતું અને ત્યારબાદથી જ ધીમે ધીમે જે આ મતદાનની પ્રક્રિયા છે તે ચાલી રહી હતી, પરંતુ જે પ્રમાણે મતદાન છે 5 વાગ્યા સુધીનું મતદાન છે તે માત્ર 37%ની આસપાસ જ નોંધાયું છે। એવામાં જે આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો છે, આ મતદાન મથકની અંદરના જે દ્રશ્યો છે, 1 થી 2 જે મતદારો છે તેઓ માત્ર આવતા હોય અને જે મતદાનની પ્રક્રિયા છે તે હવે બસ પૂર્ણ થવામાં 1 જ કલાક બાકી છે। 37%ની આસપાસ આ મતદાન થયું છે, તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે ચિંતાનો વિષય ઉભો થયો છે। જ્યારે મતદારોમાં પણ નિરુત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। મહાનગરપાલિકાની ચૂંટણી છે, 13 જે વોર્ડ છે તેમાં ચૂંટણી યોજાઈ રહી છે, જ્યારે 8 જેટલી જે બેઠકો છે તે બિનહરીફ જાહેર થઈ છે। એવામાં ક્યાંક ને ક્યાંક વહેલી સવારથી જ આ મતદારોનો નિરુત્સાહ છે તે જૂનાગઢમાં જોવા મળી રહ્યો છે। 5 વાગ્યા સુધીમાં માત્ર 37% જેટલું જ મતદાન થયું છે। એવામાં ક્યાંક ને ક્યાંક જે નેતાઓ છે, જે ઉમેદવારો છે, તેમના પર પણ ચિંતા જોવા મળી રહી છે। જે પ્રમાણે મતદાન થવું જોઈએ તે પ્રમાણે મતદાન થયું નથી। વહેલી સવારે 7 વાગ્યાથી આ મતદાન શરૂ થયું હતું અને 5 વાગ્યા સુધીમાં માત્ર 37% જેટલું મતદાન થયું છે। ક્યાંક ને ક્યાંક મતદારોને રીઝવવાના પ્રયાસ છે તે પણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે મતદારો છે તે પોતાના ઘરની બહાર નથી આવી રહ્યા અને મતદાન મથકો છે તે હાલ ખાલી જોવા મળી રહ્યા છે। જી વૈભવ। જી બિલકુલ, આભાર ભાવેશ તમામ જાણકારી માટે।